ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ભોજા ભગત કે ધૂણી ધૂણી કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. અને ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એની ઘરે દાણા જોઈને પછી એમ કહી દે તમારે કઈ પિતૃનું કામ કરવું જોઈએ એમ કરી લાકડું ખોઈ દે. ભોજા બાપા કે બાપા ઈ લાગ જોઈ પછી માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાઈ ની દોરે ને તાગે. પછી માતાજીના નામના વેણ ને વધાવવા માંગે. મનસુખભાઈ રાઠોડ. હલો. હા બોલો. હવે મારે તમારી પાસે થોડાક બે પ્રશ્ન જાણવા હતા. કોણ બોલો? હું જામનગર જિલ્લામાંથી બોલું છું. કોણ? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ રાબડિયા, ગામ ખડખંભાળિયા. કઈ સમાજ? જો તમારો એક આ પ્રશ્ન છે ને સમાજ આરે મને વાંધો સમાજ નું નહીં પૂછવું બરાબર. હરેક સમાજ તમે એની લડો છો. મારી વાત સાંભળો. હા હા. પૂછવાનો મિનિંગ એટલો કે સમજવા માટે થઈને મને કોઈ પ્રોબ્લેમ નથી. સમજવા માટે હું હાલો તમે કીધું મનસુખભાઈ બોલો તો હું માણસ બોલતો ખાલી માણા હારે વાત કરી હોત તો પણ મનસુખભાઈ બોલો ના ઈ તો બરોબર છે. નામ ઓલો ઓડિયામાં હવે ઈવડો ઈ બોલે છે તોય ન હાલે પણ ઓલા મનસુખભાઈ જે વાતો કરે છે ઈ બોલે છે. હા એમાં સાચા છે. એટલે એને જાતિ કોઈ મતલબ નથી, સમાજથી કોઈ મતલબ નથી, પણ આપણે જે કાંઈ વર્ણ વ્યવસ્થાની જે કાંઈ આ ઊભું માળખું કર્યું છે એમાંથી કેમાંથી એમ નહીં આ વર્ણ વ્યવસ્થાનો આપણે એક જ વાત ઉપર લડી છે. તમે તો સમાજ કે બધા કાર્યકર છો. એમ વાત નથી. હું ઈ મારે જરૂર નથી સમાજની, સમજવા માટે છે. એ તો બરોબર છે. હું પટેલ સમાજમાંથી બોલું છું. હા એટલે ઈ હવે વાત પતી ગઈ. હવે ઈ કોઈ મારે હવે તમારે ઈ જરૂર નથી. ના ના બરોબર છે કે તમે પટેલ છો તો હવે ઈ મારે જરૂર નથી. હવે મારે ઈ જરૂર છે તમારે કયા શબ્દનો મુજારો છે શેના માટે ફોન કર્યો? હું તમારી પાસે ઘણા સારા વિચારો જાણું છું ને તમારા વિડીયો જોઉં છું. તમારું નામ શું કીધું? મારું નામ ઘનશ્યામભાઈ મંજીભાઈ રાબડિયા. રાબડિયા. હા બાપા. આપણે ઉંમર કેવડી છે તમારી? મારી ઉંમર તો સાહેબ જાજી છે. 69 વર્ષ 69 યર્સ. ઓકે ઓકે બોલો બોલો. તો હું તમારા વિચારોમાં આરે સહમત છું કે ઘણી વાર તમારી પાસે અનેક માણસો તમને પ્રશ્ન કરતા છે, કોઈ અંધશ્રદ્ધા વિશે કરતા હોય છે. જયારે મેં એક દી વિડીયો જોયો તો એમાં એક પટેલની બાઈ હતી, તમને બધું ભોળા દ્વારા બાપા વિશે બધું કહેતી હતી અને તમે મને થોડુંક એને વધારે ઠેગે ચડાવી દીધી. એવું નતું બાપા ઠેગે. એમાં શું છે મારી વાત સાંભળો. તમે એને સીધું તમે આ સારા વિચારમાં લીધું ને તો બિચારી અંધશ્રદ્ધામાંથી નીકળી જાય, પણ એને તમે જાજી વાર એને રાખી જરાક વાર. એમાં એ બાપા એવું હતું કે એને ઈ વિચાર એના જે છે ને ઈ પેલા આપણે જોતા હતા. હા હા ઈ તમે જાણતા હતા. એવું જાણતો તો બધી એના વિચારને આપણે લેતા હતા. તમારા ઘરની તમારી જે મનની જે કઈ ગ્રંથિ છે એને પેલા ઓકો. તમે એના વિચારો જ લેતા હતા, પણ મારું કહેવાનું શું છે અને હું એને ઈ કહેતો હતો કે હું એને ઈ કહેતો હતો ભાઈ હું ભૂવો છું. તમને એવું નહોતું ખબર કેમ કે ઓપરેશન થિયેટર માં જાય ને ત્યાં કોઈ એમ કહી દે કે મારી અહીંયા તો કાપ કોઈ ડલે છે, અહીંયા થોડું કરાય તો બી જાય. ના એ તો બરોબર છે. એટલે તમારે કોઈને સમજાવવા છે તો તમે એની જેવા બની જાવ. હા તમે ઈ તો એના જેવા ઈ કઈ કારણ જ નથી. પણ મને એમ થયું કે આને સીધા બિચારાને જો સમજણ આપે ને તો આમાંથી બહાર નીકળી શકે. તો એ વાત ત્યાંથી પૂરી થઈ જાત કે રામાયણમાં જો સીતાજીને સીધા જ એમ કહી દે હનુમાનજી ગાલો માડી હું કાલ જઈને રામાયણ લેવું તો આખી રામાયણ નો થાત. હા એ તો બરોબર છે. હનુમાનજી ન્યાય ગયા પછી કીધું ભાઈ રામનો દૂત આવ્યા અને એને કીધું કે ભાઈ અહીંયા રાવણ ના લંકા ની અંદર માં સીતાજી છે તો કે હા છે. પછી એને કીધું કે મારી તમે નહીં કોઈ ગમે છે તો કે ના તો મારી અહીં લંકામાં તો કોઈને ગમે તો મને ગમે. એટલે એને કીધું મારી તો નો આવું છે ઘરે તો કે હા તો બેસી જાવ મારે ગમે. ઈ ત્યાંથી લંકામાંથી લઈને વી આવ્યા. પછી ઓલા વિદ્વાનો હતા એને કીધું ભાઈ તમે આ રામાયણ વાંચી પણ આ રામાયણમાં તો તમે રામ રાવણ નું યુદ્ધ બધું કાઢી નાખ્યું. એ કે ભાઈ જો માં સીતાજી સીતા ઘરે વી આવતા આપણે હું કામ જાગા દીધી બોલાવી.
હા બરોબર છે. એમ ઈ વાતને જો વણસત નહીં તો ઈ વિચાર જે જગતને જોતો તો ઈ મળત નહીં દાદા. ન મળત ઈ તો બરોબર છે. એટલે ઈ વિચારથી આજે તમે જે પ્રેરિત થયા ને ઈ વિચારથી કે માણસના મનની અંદર માણસના ઘરે કેવા કેવા વિચારો ને કેવી કેવી મનોબળ ને કેવી કેવી આમ જે વિચારસરણી સમાયેલી છે ઈ આ જગત એનું ઉદાહરણ લઈને પોતાનો સુધારો આવે. સુધારો તો તમે બોલો છો વાણી થકી પરખાય. પણ હવે આમાં સાહેબ શું છે કે હરેક માણસને આ સમાજ વ્યવસ્થા કરી છે, ધર્મના વાળા કર્યા છે, અને જે તેમાં માણસો જુદા જુદા, ભગવાન જે અનેકના જુદા, જો ઓલા આના જુદા, ઓલા આના જુદા. હવે આમાંથી સમાજને બહાર કાઢવા માટે તમારા જેવા માણસોની જરૂર છે. કોઈ પણ સમાજ આજે વર્ણ વ્યવસ્થાની વાત કરું, અમારી પાસે કોઈ સમાજ છે જ નહીં. અમે તો બધી સમાજ અમારે એક શિરું માનીએ. બરોબર છે. જેટલી સમાજ થઈ બધી સમાજમાં સંતો થયા. લેવા પટેલ ની અંદર ભોજા ભગત થઈ ગયા. હા હા આપ ખબર છે ને. હવે ભોજા ભગતે અંધશ્રદ્ધા વિશે જે બોલ્યા છે ને ઈ આ ભારતનો કોઈ સંત નથી બોલ્યો. એક કબીર બોલ્યા છે ને એક આ ભોજા ભગત બોલ્યા. એ બધા સમાજ સુધારકો હતા. ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ભોજા ભગત કે ધૂણી ધૂણી કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. અને ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એની ઘરે દાણા જોઈને પછી એમ કહી દે તમારે કઈ પિતૃ કામ કરવું જોઈએ એમ કરીને લાકડું ખોઈ દે. ભોજા બાપા કે બાપા ઈ લાગ જોઈ પછી માંદા પડે ત્યારે માનતાવું રાખે, ધરાઈ ની દોરે તાગે. પછી માતાજીના નામના વેણ ને વધાવવા માંગે. ખોળા પાથરણ માનતાવું રાખે. હા બરોબર. અને માના વેણ વધાવવા માંગે. હવે આવી અંધશ્રદ્ધામાંથી બહાર માણસને કાઢવા માટે તમારા જેવા માણસો હકીકતે કાર્યકરોની જરૂર છે જ. અમે કઈ નથી કરી શકતા. કેમ કે જ્યાં મહાપુરુષોની જ્યાં વાણી આવડું આવડું બોલી ગયા તોય આવડા એને અનુસર્યા નહીં અને દિવાલમાં જઈ માથા પસકાડ્યા. આ તો તમને કહું પાડા માથે પાણી રેડ્યું ટાઢું થયું. તો બરોબર છે. કબીર સાહેબે થોડો દિવસે ફાનસું બળ્યું, થોડો દિવસે દીવડા કર્યા તો આ જગતનું ઉદાહરણ દીધા કે ભાઈ જેના ઘટની અંદર અંધારું છે ને ત્યાં સૂર્ય દીવો ફાનસ પૂગતી નથી. આ મહાપુરુષોએ કીધું સાહેબ. હવે ઈ ભોજા ભગત થઈ ગયા લેવા પટેલ સમાજની અંદર. બરોબર. લુહાણા સમાજની અંદર આપણે જલારામ બાપા થઈ ગયા. બરોબર. દેવી પૂજક ની અંદર કાનદાસ થઈ ગયા. બરોબર. કાનદાસ બાપુ. ભાણ સંપ્રદાય ની અંદર રવિ, ભાણ, ત્રિકમ, મોરાર, ખીમ, તમને કહું હવે જેટલા નામ લ્યો એટલા. ઉગારામ બાપા, દાસી જીવન, જોધલપીર, સંત સવૈયોનાથ, આપો સાદરો, આપો વિહામણ, આપો ગીગો. બરોબર. આ બધા પીરાઈમાં આલ્યા. બધા સનાતન ધર્મના સંતો થયા. અને બધી કીધું કે ભાઈ આ ક્યાંય કાંઈ આવું જાતિ ભેદનું નથી પણ આવડે એને કમાવા હાટું થઈને ગુરુ બીજા કર્યા, કમાવા માટે પરચાના ભાગ પાડ્યા, કમાવા હાટું થઈને દેવના ભાગ પાડ્યા, કમાવા હાટું થઈને તમને કહો ભગવાનના ભાગ પાડ્યા. એની દુકાનો ખોલી સમજી ગયા જેને આપણે દુકાનો કહી પણ હકીકતે આ ધંધા માટે. હવે તમે જે ભુવાય છે એ પગમાંથી કંકુ કાઢશે, હાથમાંથી કંકુ કાઢશે, તેલમાં હાથ નાખશે. એલા તમારી માતાજી એટલી બધી હોય તો ડીઝલ કાઢો ને ક્યાંથી, તેલ કાઢો ને કંકુ કાઢવાની જરૂર ક્યાં છે? હવે માણસો ને ભોળવા આ બધે અટાણે જરૂર છે. જો જીવન જરૂરિયાત કાંઈ હોય તો પેટ્રોલ ડીઝલ છે. બરોબર છે. તમારે ચટડિયું લઈને જાવ એટલે તરત જ પેટ્રોલ જોવે. પણ આમાં શું છે સાહેબ, શિક્ષણ નથી ને. બસ આ શિક્ષણ વગરનું આ બધું. હવે અમુક દુઃખ એ થાય છે અમુક શિક્ષિત માણસો એમાં જોડાઈ જાય છે. આપણે ઘણું જોઈએ શિક્ષિત છે છતાં એમાં જોડાય છે. જે અમુક જેના ઘરવાળા નોકરિયાત છે ને એને એની બાયું બેસાડ્યું છે ને માતાજીમાં પડ્યું છે એટલે જોઈવડો માને ને ઘરે ઘો કરે. ઓલી ઠરડ આવડે નો હોય ત્યાં પછી પાણી ભરીને જવું પડે. હું તને કહું તું કઈ મારી પણ મને રિહામાં. બરોબર છે. કેમ કે ઘરે ઘો કરે. એટલે અમુક છે ને અમુક બિચારા ઈ કાંઈક એની ઘરની પરિસ્થિતિ જોઈને પણ વિચારસરણીને સમજી શકે છે, વિચારને અનુસરી શકે છે, પણ એને વાગોળી શકે એમ નથી. હવે મારે તમને શું કેવું છે, જયારે આ દેશ આઝાદ થયો તેથી આ ગુલામીમાંથી આપણો દેશ નીકળી ગયો અને અંગ્રેજો વ્યા ગયા ત્યારે બાબા સાહેબે પ્રશ્ન કર્યો હતો આ બધાને, આ જે તે લોકશાહીના લડવૈયા હતા એને, કે ભાઈ આપણે
દેશ તો આઝાદ થયો, હમ. પણ અમે હજી આઝાદ નથી. હા. હકીકતે એનો પ્રશ્ન રાઈટ હતો કે ભાઈ અમે આઝાદ હજી નથી થયા, કારણ કે એના માટે આ બધાએ વિચાર્યું ને હમ. કે ભાઈ એ 100% વાત છે, તો આપણે એના માટે શું કર્યું? હા. તો એના માટે આ લોકોએ પ્રોત્સાહિત માટે એમ કે 10 વર્ષ નાખી દીધા કે ભાઈ આ બધું ઓબીસી ને એસટી એસસી એવા નિયમો મૂક્યા. હા. કે આમાંથી આ લોકોને સવલત મળે ને આમાંથી થોડું થોડું બધા ભેગા ભરતા જાય. હમ. અને સમાજ અને શિક્ષણ મળે, એને સહાય મળે, એની બધી વ્યવસ્થા કરીને. હા. પણ હવે તમારી દ્રષ્ટિએ તમને જે લાગતું હોય, પણ મને એવું લાગે છે કે અત્યારે હરેક સમાજમાં જે આ ઓબીસી ની વ્યવસ્થા મૂકી છે, હરેક સમાજમાં નહીં, એટલે ટૂંકમાં જ્યાં જ્યાં મૂકી, હવે ઘણા સમાજ આગળ આવી ગયા અને સુખી થયા છે, અને બીજા અન્ય સમાજનો લાભ નથી. એ બિચારા ઓબીસી ને લાયક છે તો બિચારા ભૂખે મરે, એને કોઈ વ્યવસ્થા નથી, એને કોઈ જાતનું કઈ કેટ મળતું નથી. એ આપણે જોઈએ જ છીએ ને. એમ એની હું તમને વાત કરું કે આ વર્ણ વ્યવસ્થા જે છે ને, એ બંધારણમાં વર્ણ વ્યવસ્થા એના માટે થઈને એની કેટેગરી પ્રમાણે ખોટા આપ્યા. હા હા, કેટેગરી પ્રમાણે એના માટે આપ્યા કે અત્યારે વર્ણ વ્યવસ્થા, બંધારણ અને કાયદો હાલ લાગુ હોવા છતાં, હા હા, અત્યારે હાલ બધું હોવા છતાં, હા હા, તમારી જેવા જે શિક્ષિત માણસો છે ને એની પણ ભેદભાવ નથી. નકર હજી રામાપીરની પાઠ પ્રસાદીમાં દલિતોને જુદા બેહાડવામાં આવે છે. હા, એ તો છે, એ તમે સાચા છો. હવે નંબર બીજો, હજી ઘણા ગામની અંદર જે દલિતોના વરરાજા નીકળે ને એને ચોરામાં કરવા નથી દેવામાં નથી આવતા. ના, એ તમારી વાત સાચી છે. હજી ઘણા ગામડાની અંદર હજી દલિતોની બાલ દાઢી કરવામાં નથી આવતા. હા હા, છે સાચું છે. એની છોકરી આજે પ્રેમ કરી, તમે આજે ઘણી સમાજની બીજી જે વર્ણ વ્યવસ્થાની અંદર બાબા સાહેબના બંધારણ મુજબ અમારી જ્ઞાતિની દીકરીઓ પણ એની સાથે લગ્ન કરેલા છે. હા, કરે છે. અને બીજી આજે તમારી જ્ઞાતિની છોકરીઓ હશે, ઈ ભગા ભણતા હશે, તેને લગ્ન કરેલા છે. અમારા સમાજમાં છે જ. હા, અને પટેલની દીકરીઓ દલિતોમાં છે, દલિતોની દીકરીઓ પટેલના છે, દરબારોની પણ દલિતોમાં છે. બધી જ્ઞાતિની છોકરીઓ એકાબીજામાં વરી પૈણ્યું છે, પણ એ બંધારણ થકી, વર્ણ વ્યવસ્થાથી નહીં. હા હા, એ તો બંધારણ થકી, કાયદો ને બંધારણ થકી. આજે મારી દીકરી છે, એને જે મૂળભૂત અધિકાર મળ્યો છે, હું હાથી હોઉં કે મોટો તોફ હોઉં, પણ એની ઈચ્છા જેની સાથે લગ્ન કરવા છે અહીંયા કરી શકે છે. હા હા, એ તો એની ઈચ્છાને અનુસાર થાય છે ને. થાય છે. ઈ વર્ણ વ્યવસ્થાથી નથી, ઈ સંવિધાન થકી છે. હા, એ સંવિધાન થી તો હવે હજી ઘણા ઓડિયો એવા ચડ્યા છે કે ઈ દીકરીને દીકરાના જન્મ થયા પછી આવડા લોકો મઢમાં ન જવા દેતા, તો દલિતની દીકરીનું ઘર બાંધ્યું છે તો અમારી દેવ અભડાઈ જાય. આ છોકરો જન્મમાં નડી નહીં, પણ હવે ઈ દેવ મઢમાં બેઠી છોકરો જણ્યા પછી એને અભડસેટ મંડી લાગવા. ન્યા પાછો આ વર્ણ વ્યવસ્થાની હોળી ઊભી છે. ઈ જો તમને વાત કરું, અમારા સમાજમાં ઘણી આવી દીકરીઓ આવી છે, હું તમને કહું છું. પણ હવે સમાજમાં આવ્યા, હું તમને એક વાત કહું, મોદી સાહેબ આવ્યા, હા, મોદી સાહેબ આવ્યા પછી એને બેટી બચાવો અભિયાન કર્યું. હા, એટલે દીકરીઓને જે કઈ તમને કહું, જે પરીક્ષણ થતું હતું પેટમાં બાળકનું, હા હા હા, એની ઉપર રોક લગાવ્યું. હા હા, રોક લગાવ્યું એટલે અત્યારે જે પટેલ સમાજમાં જે દીકરીઓની ખોટ છે એ હજી ખાડો બુરાણો નથી બુરાણો 100%. કેમ કે જેટલા પુરુષ છે એની કરતા દીકરીઓની કમી છે. હા, એ તો છે કમી છે. એટલે અને પેલા કેવું હતું ખબર છે, ઈ ઓલા જે છોકરો સિવાય રાખતા જ નહોતા, દીકરો જ જોઈ. હા, પેલા દીકરો આવે એટલે વાત ફાઇનલ. બરાબર. હવે ઈ દીકરાને પરણાવવા માટે સામે કોઈ સમાજની બીજી સમાજની બીજી અટકની દીકરી હોય તો તમે વરી પરણી શકો ને. ઈ તો બરોબર જ છે. એટલે અત્યારે જો જે વાડીઓમાં મજૂર રાખ્યા છે એની હારે લગ્ન કરવા પડે છે. પછી તમને કહું કોઈ પણ બીજી કાસ્ટની હોય તો એની સાથે લગ્ન કરવા પડે છે. એટલે ઈ બધું આ વસ્તુ જે અત્યારે થઈ છે આના હિસાબે. પણ ઈ લગ્ન કરવામાંથી નહીં, અમારી તો મંજૂરી છે ભાઈ, કરી શકો છો કરો. હા, બરોબર છે. હા, એનાથી કોઈ મતલબ નથી. ના, એમાં તમે સાચા છો. પણ આપણે તો શું થાય કે ભાઈ આ કેટલો બધો શિક્ષિત સમય છે ને, આમાંથી ક્યારે માણસો બહાર નીકળશે. અને આમાં પેલો ભાગ તો ધર્મગુરુઓ જો આમાં ભાગ ભજવે ને તો જ આ સુધારો આવે. બહુ સાચી વાત કરી તમે.
આ જે ધર્મગુરુઓ છે એ પોતપોતાના તમે એમ કહો છો ને કે એના રોટલા શેકવા માટે આ વાળા ચાલુ રાખ્યા અને એમાંથી આને બહાર નીકળવા નથી દેતા, સમજી ગયા? અને એને એટલું બધું ભરમાવી દીધા મગજમાં કે હું આમ કઈ કરીશ તો આમ થાય, પણ હું કુદરતની કઈક ખાવા વાળું હોય તો આને એમ થયું કે મેં આનો જે ધર્મ છે ઈ રૂપિયા વાળાનો છે. ના, બરોબર છે. અત્યારે જુનાગઢ ની અંદર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવલોક થયા. હા હા. હવે અત્યારે જે બીજા જે છે ઈ અટાણે કબજો જમાવવા માટે થઈ અને ઓની પાસેથી જીવતા અંગૂઠા લઈ લીધા ને જીવતા સોગંદનામા કરી લીધા ને કેટલી જાતના નખરા કર્યા ને અત્યારે વિવાદ સર્જાણો છે. હા, બરોબર છે. શેના માટે છે? મિલકત માટે. બસ એના માટે જ દોડ છે આ બધી, સમજી ગયા? પછી ધારાસભ્યની ટિકિટ ભરવાના છે ત્યારે મીટિંગો કરશે ને તઈ કે તમારે કોઈ પણ જરૂરિયાત હોય તમે ફોન કરજો. હા હા, અમે તમારા માટે અમે સેવા કરવાનો મોકો આપો. ચૂંટણી લડીને છૂટી ગયા પછી એક ફોન કોઈએ ધારાસભ્ય સંસદ સભ્ય ઉપાડ્યો છે? એક દાખલો દેજો. ના, ક્યાંય નહીં, ક્યાંય નહીં. પછી એનો પીએ રાખી લઈએ, સાહેબ મીટિંગમાં છે. હા, બરોબર છે. કેમ કે ઈ તમે તમારી સત્તા પ્રાપ્ત કરવા માટે થઈને ગાંઠિયા ખવડાવીને અને ઈ બધું કરીને તમે તમારી સત્તા લઈ લીધી. પણ ઈ જ આ ક્યારે આ પ્રજા જાગૃત થાય ત્યારે થાય ને. આ મનસુખભાઈ, આ પ્રજામાં જાગૃતિ નથી, સમજી ગયા? હવે ઈ જે કેબિનેટ મંત્રી બને છે, જે ધારાસભ્ય બને છે, એને શપથ દેવડાવવામાં આવે છે. હા, બરોબર. પછી કે હું કોઈ જાતિના ભેદભાવ નહીં રાખું. હા, બરોબર છે. બંધારણના શપથ લઉં છું, કોઈની સાથે કિનાખોરી નહીં રાખું, ન્યાયિક પ્રક્રિયા કરીશ, બધાને એક સમાન રાખીશ. ઈ શપથ લેવામાં આવે છે, પણ એવું કોઈ જીવતા નથી. ઈ તો બરોબર છે. આ ખાલી તમને દેખાવ પૂરતો તુલસીના ક્યારે પાણી રેડવાનું. આ છે ને પિતૃ જેવું છે કે ઓલો છોકરો ગુજરી જાય પછી એના લીલ પૈણ આવે. હવે લીલ પ્રણ બ્રાહ્મણ કે ભાઈ વાસળી વાસળો લેવો. પણ મનસુખભાઈ, આ હરેક સમાજની અંદર આ એક દૂષણ કરી ગયું છે કે કોઈ પણ આ આગેવાનો આપણે ચૂંટવું હોય તો હવના સમાજની લડત કરે કે ભાઈ અમારા સમાજનો છે, બરોબર? તમને પોતાને તમે મને આ ગણીએ હું પટેલ હતો એટલે ભલે તમે મને ઓલું મનમાં નથી, પણ મને તમે ભોજા બાપાનો દાખલો આપ્યો, બરોબર? તો આપણા સમાજમાંથી કોઈ પટેલનો દીકરો અમારો આગેવાન ઉભો હોય તો અમે પટેલની એની બાંધછો એની તાણ ખેંચી કરતા હોય છે. પણ હકીકતે બૌદ્ધિક માણસને કોઈ ગોતતું જ નથી. બૌદ્ધિક તો ગમે તે સમાજમાં જન્મે છે, એવું કઈ નથી. બસ તમે આ એક સમાજને પકડી અને તમે આખું દેશની પાડ પીટી નાખો છો કે ભાઈ લાયક કોણ છે આમાં, કયો આગેવાન લાગે. પછી ગમે તે જ્ઞાતિનો હોય, આ કાર્યકર કેવો છે, આ કેટલું પ્રજાને લક્ષી માણસ છે, પ્રજાનું કેવા કામ કરશે, એ કોઈ જોતા જ નથી. બસ અમારો હોય ને. મારી વાત સાંભળો, આજે કેબિનેટ મંત્રી કોઈ જેની માં સત્તા છે, પછી જેની પાસે સત્તા છે ને એમાં મારી જેવો એક બોલકો માણસ હોય ને એને ડાંભા માટે થઈને મંત્રીને ફોન કર્યા કરે, સાહેબ આપણો મનસુખરીઓ ને એને થોડું કરવાનું છે, સાહેબ આને થોડું કરવું. પછી ઈ નીતિમત્તાથી જોતા નથી, ઈ સત્તાનો દુરુપયોગ કરીને એની માથે સિતમ ગુજારવાનું ચાલુ કરે. ઈ જ વાત છે અને એ થાય છે. મનસુખભાઈ, થાય છે કે તમે ભેદભાવ રાખીને કોઈનો તકર તમે જો સત્તા માથે છો, જો ઈ તો અમે ભોગવી લેવું, તમે જેલમાં નાખશો તમે ઈ સજાએ ભોગવી લેવું, પણ જે તમારી સત્તાનો દુરુપયોગ કરશો ને ઈ તમારો સમય જેથી ખરાબ બેઠો તેથી આ સમય છે તમને બીજાનો દુઃખ દેવા માટે, ઈ સમય તમને છોડશે નહીં. કેમ કે સમય બધાયનો એક હરખો આવે છે. એટલે એને કીધું કે સમય બલવાન અને ઈ પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા ઓહી ધનુષ ને ઓહી બાણ. જો ઈ અર્જુન છે ને એટલા બધા બાણાવળી હતો કે એનું બાણ ચડે ને તો ધરતી ધ્રુજવા માંડતી. તમને ખબર હોય તો પેલા એક એવો સમય હતો કે ભાઈ બ્રાહ્મણો શિક્ષણ આપે. શસ્ત્ર વિદ્યા કોણ પ્રાપ્ત કરે તો કે ભાઈ ક્ષત્રિયો શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરે, બીજા અન્યને ન મળે. પણ આજે તમે આજનો સમય તમે જુઓ તો આજ પટેલ હોની છે, હોની છે એ હુતાર છે, હુતાર છે એ વાણંદ છે. આ તો સમાજની વાતો કરું, આપણે કોઈનું ઓલું નથી કેતા. સમાજની બિઝનેસ, વાણંદ આ બિઝનેસ, આ બિઝનેસ વાણંદ જે બિઝનેસ છે
એ વેપારી છે. અને ક્ષત્રિયો હોય તો ઈ વેપાર કરે છે, મજૂરી કરે છે. પટેલો એમ છે, પટેલો વેપાર કરે છે, ખેતી કરે છે અને મજૂરી કરે છે. હવે આમાં ક્યાં કોઈને ઊભું કોઈનો જાગીરદાર લખેલી છે કે ભાઈ પટેલ છે વેપાર ન કરી શકે કે ઊનું ન ઘડી શકે કે અન્ય કારીગરોમાં નથી? હરેક સમાજના અનેક માણસો કારીગરો છે જ. દાદા ઈ જે તમારી જે સમજણ છે એટલી સમજણ એનામાં નથી. એને હવે એક સરપંચ નો ખાલી હોદ્દો મળી ગયો ને એટલે ઈ તમને કહું જાણી ગૃહમંત્રી કરતા વધારે પાવર તો ગામમાં કરતો હોય. એમાં તમે આચા છો. ગૃહમંત્રી ટૂંકો પડે છે. ગાડીમાં તમે નથી લખતા લખાવે છે પીએમ ફલાણા ગામનો પીએમ હોય, ખાલી એનો સભ્ય જ હોય પંચાયતનો. પણ એ એક એને વિચાર કરવો જોઈએ કે જે કેરીનો આંબો જે છે આંબાની અંદર ફાલ આવે અને ઈ કેરી પાકે પછી એને ટેકા મૂકવા પડે, એ નમી જાય છે. હા બરોબર છે. જેમ કે એની અંદર ફળ આવ્યું છે, એમ જેની પાસે સત્તા મળી છે એ સત્તા ન્યાયિક હોય, એ સત્તા સંવિધાનિક હોય, બધી સમાજની એક દ્રષ્ટિએ જોતા હોય તો જ એનું ફળ એને પ્રાપ્ત થાય. નકર ઈ વેલા મોડો એને ખાવાના થાય. હવે તમને બીજો હું વાત કરું. ચાલો તમારા આ દલિત સમાજ છે, મેં સાંભળેલી આ વાતો કરું છું. મને પ્રત્યક્ષ એના કોઈ પુરાવા નથી જી. આવી સાંભળતા હોય વાત કે ઘણી જગ્યાએ આ વાત કરતા કે ભાઈ દલિત છે તો એ આ વાલ્મીકી સમાજ થી અભડાય. વાત સાંભળી લો બરોબર. આ એનાથી સંભળાય. પછી અમુક એવો સમાજ છે ગઢવી સમાજ, એમાંથી તમને ખબર હોય તો ચારણિયા દલિત કહેવાય છે. હા મેઘવાળ. આપડે ઓમ નથી બિચારા કોઈનું નામ ઓલું બોલતાય નથી. અને ઈ એના સમાજ થી એને સ્વીકારવા નથી માંગતા કે ભાઈ અમારા છે, એમ તો કોઈ સ્વીકારતું જ નથી. એમ સમજી ગયા? એમાં સાહેબ કઉ છું કે આ વર્ણ વ્યવસ્થાની અંદર ઊંચ નીચના ભેદ મૂક્યા છે. ઈ જ વાત જ ઈ જ છે. હવે મારી વાત સાંભળો કે વાલ્મીકની જે દલિત ની વાત કરી, હા, ઈ લોકોને એમ કીધું ભાઈ તમે છે ને આની કરતા ઊંચા, પછી ચમાર છે ને તમે આની કરતા નીચા, આ ઊંચા, આ ઊંચા, આ નીચા, ઓલા ઊંચા, ક્ષત્રિય બધેથી ઊંચા, એનાથી ઊંચા બ્રાહ્મણ, એનાથી ઊંચા. એટલે આવા જે સીડીના પગથિયા મૂક્યા. પણ કોઈની બાયું છોકરા છે ને ઈ તો વાલ્મીક દરબાર સણક્યું નથી. એને કરી તો બધા દીકરા હરખા જ આવે. ઈ તો એક જ આવે છે. તમે સમજ્યા? કોઈ પણ સ્ત્રીને બાળકનો જે જન્મ થાય છે ઈ બાળક જાતિ ખબર નથી, પછી આને કાનથી રેડવામાં આવે છે. હા, પછી આ ત્યાં જ એને બિચારાને ખબર પડે. આ ધર્મગુરુ બાટલા ચડાવી દે. ધર્મગુરુ બાટલા એવા ચડાવી દે કે તમે એથી વિમુખ નથી થઈ શકતા. હા, કે ભાઈ મનસુખભાઈ હવે મારા ઘરે આવ્યા, મારી વાત સાંભળો. હવે ધર્મગુરુ જો મારા ઘરે આવે એટલે વખાણ કરે, એ ગોવિંદભાઈ રાઠોડ રાણા, એના દીકરા મનસુખ ગોવિંદ. આ તો તમને કહું અમે બાપ દાડેથી તગારા ભરીને માંડવીઓ દેતા, કોઈ દી પાછો હાથ કર્યો નથી. એમ કરીને તમારી પાસે એક તગારું માંડવી લેવાની. લઈ જાય છે તેના માટે કે સોઈ વખાણ ન કરે તો એમ કે મનસુખ ગોવિંદ તો યુટ્યુબ માં કેટલીની ભઠ્ઠી બગાડી નાખી. તે તો મારા ભાઈ બહુ પથારી ફેરવી તો રૂપિયો મળે કે મારી ખાઈ? નો મળે. કેમ? એને વખાણ કરવા પડે. અરે મનસુખભાઈ એટલે તમને કહું એ તો પારસ મણી કહેવાય. મનસુખ ગોવિંદ એટલે તમને કહું હોનાનો હુરત કહેવાય. એટલે એને પોરો ચડાવી અને એની 5 પૈસા લેવાના. હા, તો જ મળે ને. બરોબર. પણ જો સદગુરુ મળી જાય, તો હવા કાઢી નાખે. મનસુખભાઈ આ પંચદેહ નું જે પૂતળું છે ઈ બાપા કાલે વ્યુ જવાનું છે. જો ભાઈ સદગુરુ મળે ને, એને સદગુરુ કયો ને, ઈ જ તમારું જીવન તારે ઈ જ. હા, એટલે જેને સદગુરુ મળી ગયા. પણ સદગુરુ ને મળે તો ક્યાં વાંધો? પણ આ તો બધે બાબા સાહેબ આંબેડકર બધાય ધર્મ ની અંદર ફેર્યા. હા, પણ એને કોઈ ધર્મ અંગીકાર ન કર્યો. હા, બરોબર. એને અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મ. બરોબર. બૌદ્ધ ધર્મ અંગીકાર એના માટે કર્યો કે બૌદ્ધ ને ભગવાન નથી કહેવાતો. હા, બરોબર. બૌદ્ધિસ્ટ.
હા 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 ત્યાં કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા નથી. પછી આપણે નથી. માનવાચક શબ્દ માટે બુદ્ધ ભગવાન કહીએ પણ બૌદ્ધ છે એ ભગવાન નથી. હા બૌદ્ધના આપણા વિચારો ધર્મનું જેને નામ જ વાણ્યા. અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. હા એ આપણે એને હું બૌદ્ધ ધર્મ જ કહીએ, પણ આપણે પછી હવે બુદ્ધ ભગવાન એને કહીએ, સમજી ગયા. નકર બૌદ્ધિસ્ટ. હા બૌદ્ધના ચરણમાં જેટલા ગયા એટલે એને કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ. ગચ્છામિ. બૌદ્ધના ચરણમાં જાઉં છું. હા બૌદ્ધમ શરણમ ગચ્છામિ. હું હવે સારા વિચારના પ્રયાણ બાવજુ જઈ રહ્યો છું. હા બરોબર. શું કીધું? હા એટલે બરોબર. ભગવાન એને બુદ્ધ કહેવાતા નથી, એને બૌદ્ધિસ્ટ કહેવાય છે. હા બૌદ્ધિસ્ટ. બૌદ્ધના ધર્મની અંદર કોઈ ટીલા ટપકા માળા ધૂપ ધુવાડો કોઈ વસ્તુ ફૂલ ચડાવવા તેની પૂજા કરવી એવું કાંઈ બૌદ્ધમાં નથી. નથી નથી. બુદ્ધની પણ મૂર્તિના ખંભે જઈને દીકરી જઈને બેહી જાય. જો માસિક ધર્મવાળી દીકરી હોય તો એના ખંભે બેહી શકે. એને કીધું કે હું માનવ છું. તમે ગમે એને પૂછશો ને કે ભાઈ તમે કેવા, તો આપણે હિન્દુ કહીએ એવું ક્યાંય બને છે નહીં. પછી કેવા તો કે ક્રિશ્ચિયન, કેવા તો મોમેડિયન. આ બધા છે ને એમાં બીજા કોઈ વાળા નથી, પણ એક હિન્દુ સમાજની અંદર જ આ બધું ગોઠવેલું છે. એની હારે આપણે દુઃખ છે, બીજો વાંધો નથી. સમજી ગયા? હિન્દુ સમાજમાં એવું એટલે હિન્દુ એટલે કીધું કે આપણે આમાંથી નવરા નો રહીએ. તમે સમજી ગયા? એ પૂછડું પકડાવી દીધું. વાંદરાને કેમ નિહાણી પકડાવી દઈએ? અંગ્રેજો આ દેશમાંથી ગયા ને મનસુખભાઈ, તેથી એ આ બધું જોતા હતા કે આમાં બધે વાળા જુદા છે, બધાના ચૂલા જુદા છે. સમજી ગયા? આ લોકશાહી કોઈ દી નહીં પચાવી શકે એમ. આ લોકશાહી પચાવવા માટે તમે એક થઈ શકતા નથી. તમારા એક ના વાળા અલગ છે. એમની દાદા તમે ભણેલી છો? હા તમે ભણેલ છો ને? હા 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 એટલે એમ કે તમારી જે કાંઈ વિચારસરણી તમારું જે કાંઈ છે ને એ શિક્ષણનું છે એટલે તમને પૂછ્યું. હા કાંઈ વાંધો નહીં. કેમ કે તમારું જે આ વાણી અને વર્તન અને વિચાર એ ત્રણેય છે ને એ ઉચ્ચ કક્ષાના છે એટલે તમને પૂછ્યું. હું તો અમારે અહીંયા બધાને જો હું અહીંયા ગરબા મંડળ હલાવું, એમાં નાના માણસોની છોકરીઓ એમાં કોઈ જાતનો ભેદભાવ નહીં. દરેક દીકરીને આપણે પ્રોત્સાહિત કરતા હોય. જો મારે મોમેડિયન છે ને ઇસ્લામિક, હા એના છોકરાની જે લગ્ન હોય ને ત્યારે રાસ ગરબા જે રાખે ને ત્યારે કાનુડાના ગાવાના. આ ઈ જ ગીત ગાય છે અમારે છે ને. કેમ કે ઈ વર્ણ વ્યવસ્થા નથી, ઈ એક મોજ માટે છે. ઈવડે એને ખબર જ નથી. હા 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 ઈવડે એને ખબર નથી. હા હા ક્યાં લોગ એ કાન તારી મોરલીએ મેં તો મોજને રોતા રોતા બાળ મેલા. એવા શ્રવણ સાધની રે ઢૂઢા રાગની એ ગિરે વિજોગણ એ ગિરે એક મોરલી ક્યારે વાગી. હવે ઈ જે આપણા મોમેડિયન માં જે ડીજે માં લઈને વગાડે છે પણ એને રાસ રમવાથી મતલબ છે. એને આની શું કીધું એની ખબર નથી. ના ના એમાં આનંદ માણસ આપણે તો ઈ માની છે ને. બસ એટલે મુદ્દો જે માણસ અમુક રંગ રોગાન કરે છે એને કઈ શબ્દની ખબર નથી. ઈ તો એનો તાલની કિંમત છે. હા મનસુખભાઈ મારે તમને પૂછવું છે, આપણે ઘણી વાર આ બધા હોય ને કે પૂછતા ભાઈ તું ચંવરબંધી નો દીકરો હોય ને તોય પકડી લેવા માંગો, તો હવે આ શબ્દ ને હું અર્થ સમજવું એ મને ગયો. કેમ પકડી લેવામાં આવશે? આપણે નો પ્રશ્ન કરતા જામ સાહેબ નો દીકરો છે, આ ફલાણા નો દીકરો હોય તો પકડી લેવામાં આવશે, કોઈને છોડવા નહીં. આ ચંવરબંધી ના દીકરા છે તો નહીં છોડી. એટલે ચંવરબંધી એટલે હું? ચંવરબંધી છે ને દાદા, ઈ રાજાશાહી નો શબ્દ છે, અત્યારનો નથી. ઈ તો હું તમને કહું છું. હા જો અમે જે અરજી લખી અરજી, હા પછી ભગવતસિંહ ગોંડલ સ્ટેટ ભગતસિંહ, હા ભગતસિંહ સંગ્રામસિંહ ના દીકરા ભગતસિંહ. ભગવત ગૌમંડળ ની અંદર ભગા બાપાના જે ગુજરાતી ટ્રાન્સલેશન કરો ને તો એની અમુક અરજીના જે શબ્દ છે ને અમુક ને તો અધિકારીઓને ખબર નહીં હોય કે આજે આપ સાહેબને અરજ ગુજારવાની કે કાવડિયાના અભાવે અમે ન્યાય માંગવા વામણા પુરવાર થઈ રહ્યા છીએ. એ ગુજરાતી છે પણ એ અત્યારના જે કાંઈ અધિકારીઓ છે એની ખબર નથી કે આનું ટ્રાન્સલેશન શું થાય. હા બરોબર. કે સાહેબ આપની તપાસ છે ઈ વાડા ચીભડા ગળે તેવી તપાસ થઈ રહી છે. હવે ઈ એને ખબર નથી વાડા ચીભડા ગળે તો શું થાય. આ ગુજરાતી
હા એટલે બરોબર. ગુજરાતી છે પણ એ તળપતી ભાષામાં છે. હા બરોબર. કઈ ભાષામાં? તળપતિ. તળપતી ભાષામાં. હવે અત્યારે હા. જે કઈ નામદાર અદાલતની અંદર જે અરજી દાખલ કરવામાં આવે ને ઈ નમૂનો હોય. નમૂનામાં આગળ નામ બદલાવી નાખે, મનસુખ ગોવિંદ, ગોવિંદાના રહે રામોદ, તાલુકો કોટડા સાંગાણી, ઉપર લખી નાખે નામદાર અદાલતને અરજ ગુજારવાની કે આ કામની અંદર મને ન્યાય આપવો. ઈ તો બરોબર. અંદરના વિષય ઈ નહીં. ઈ તો ઈ નહીં. એટલે ઈ ઓલા જે છે ને ઈ ગુજરાતી જેનું ટ્રાન્સલેશન ઈ તળપતી ભાષામાં. ઈ તળપતી ભાષા છે. તો હું તો મારો અર્થમાં તો હું બીજું સમજ્યું હું. ના, ચમરબંધી એટલે ઈ જે ત્યારે ચમરબંધી હતા ને ત્યારે તમને કહું બધાય એવા બધા મોટા ડોન થઈને રખડતા હતા એને છોડવામાં નહીં આવે. ઈ તો કાયદાથી હતી. જો હા, સૂર્યવંશી, ચંદ્રવંશી હમ, અને એક ચવરવંશી હતા, એ તો તમે જાણો છો ને? હા હા હે? હા. તો ઈ એનો હાવ આખો વિલોપ કેમ થઈ ગયો? આપણી પર ક્યારે હુકુમત કેની હતી, ક્યારે આ લોકોને હાવ કેવી રીતના કરી નાખ્યા, નિયમ ભંગ કર્યા એટલે એને ભંગી કરી નાખ્યા. હા, અને આ લોકો ઉપર એવા દાદા નિયમ ભંગ થી નહીં, ભંગી શબ્દ જે છે ને એ સંત મત પ્રમાણે લિંગ ન ભંગ, લિંગ ભંગ માંથી જેટલા થયા એટલે આ જગત આખું છે એ ભંગ નું છે. આ આખું જગત જે જન્મ લીધો ને એ ભંગ માંથી થયો. હા તો બરોબર. પછી શંકર ની લિંગ ની પૂજા થાય છે, ફોટાની પૂજા નહીં હોય. તો એ લિંગ માંથી આ જગત ઉત્પન્ન થયું છે, એ ભંગ થયો એટલે આ જગત નું સર્જન થયું. સર્જન થયું. હવે એને આવડા લોકો કે ભાઈ માસિક ધર્મ હોય તો કોઈ પણ સ્ત્રીને માતાજીના મઢમાં નહીં આવવું, પણ એ લિંગ ભંગ નો વિસ્તાર છે. એમાં હાચર ઈ નો હોતા સૃષ્ટિ નો તો સૃષ્ટિ નો, જો ભગવાન નો જન્મ થયો તો એ લિંગ ભંગ માંથી થયો છે. પછી કદાચ આ દુનિયાનો કોઈ મોટો એવો તમને કહું મહાદેવ કહેતા હો પણ તો એ આ લિંગ ભંગ સિવાય એનો વિસ્તાર નથી થયો. કે સ્ત્રી જ્યાં લગણ લિંગ ભંગ નો આ વિસ્તાર છે, જ્યાં નાદ બુંદ નો વિસ્તાર કહેવાય. બરોબર. સંત મત પ્રમાણે. હવે સંતની પરંપરા હોય તો એ નાદ નો વિસ્તાર હોય. હા બરોબર. અને જગ્યામાં જો બાપ દીકરા તરીકે હાલો તો એ બુંદ નો વિસ્તાર છે. હા બરોબર. ઈ બુંદ માંથી પેદા થયો ને ઓલો નાદ માંથી પેદા થયો, એટલે ગુરુ શિષ્ય છે એ બે ભાઈ છે. હા બરોબર. બે શિષ્ય, હું મારા બાપનો એક બુંદ નો પેદા કરેલો છું તો મારા બાપનો શિષ્ય હોય ઈ નાદ નો દીકરો છે. હા બરોબર. ગુરુ 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 કક્ષાની વાત કરું છું. તમે મને અત્યારે ના બરોબર કે નાદ એટલે નામ સમજાવવું. હા હા, એ દીકરો છે. હા બરોબર. અને ઓલો છે ને માના કુખેથી પોતાના બુંદ માંથી પેદા કર્યો તો એ દીકરો છે. હા બરોબર. તો આ બુંદ નો છે ને ઓલો નામનો છે. એટલે એને નામ એટલે નાદ, નાદ એટલે અવાજ. આ અવાજ ઈ અવાજના જેને થઈ જાય સુનકારા ન્યા સુખમણા માળાવું કરે. હા બરોબર. જેને ગુરુના ચરણ ગર્યા હોય પછી એને જમણા શું કરે? બરોબર. એને મહાપુરુષે સંત મતની વાત કરું છું. ના એ તો તમારો એ વિચાર સાચો છે. ગગન મંડળ ની ગોખ માથક નર સુતો છે નિરાધાર, રણ પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. હા બરોબર. પછી સતોગુણ હોય, તમોગુણ હોય, આ બધા જે તત્વો છે. હા એમ તો જો ભાઈ ઈ જાણતા ને તો આખા ભગત ને આ બધા સમાજ સુધારક જ હતા. નરસિંહ મહેતા હતા, એ બધે આમ તો ભલે સંતો હતા પણ સમાજ સુધારવાના એના વિચાર જાજા હતા. આ દેહ જે પંચભૂતનું પૂતળું બનાવ્યું એની અંદર પેશાબની કોથળી છે, એની અંદર મળમૂત્રની કોથળી છે, એની અંદર બ્લડની કોથળી છે, એની અંદર તમને કહું પાણી સંગ્રહ જુદા પાડવાના બધા તત્વો મૂકેલા છે. હા બરોબર. અંદરથી વિકારની કોથળી છે, આપણા શરીરની અંદર વિકાર પેદા થાય એની કોથળી છે. હા બરોબર. હવે આવડા લોકો એવું કે અમે તો સંન્યાસ લઈ લીધો છે, અમને સ્ત્રીની જરૂર ન પડે, પણ જે વિકારની કોથળીમાં જે બુંદ ભેગું થયું એને બારું કાઢવું જ પડે, નકર બળાત્કાર થાય. ઈ મારી વાત તમે સમજો. જે કુદરતે તમારા જે ગોઠવેલું છે ને એનું શું કરવાનું? એમ નહીં, જે કુદરતે તમારામાં મૂક્યું છે ને
ઈ તમે કોઈ દિવસ કે ઈ છોડી જ ન હગો. હું તમને સેવી વાત કરું. અને આ લોકો સમજાવવા માટે છે ને આવું પ્રતીક મૂકે કે અમે તો સંસારી નથી, અમને આ સ્ત્રીનું મોઢું જોતા નથી, પણ અંદર જે કોથળી છે એમાં જેટલી ખોરાક ખાવશો એના બધાય તત્વ તમે પાણી પીઓ એટલે એનું પેશાબ બની જાય. હા બરોબર. અનાજ ખાવ તો એનું મળ બની જાય. હા, એનું બ્લડ બની જાય. અને એના આંસુ બની જાય. જે આ અંદરનો જે તમારો જે વિકાર ઉભો થઈ ગયો એ તમને ક્યાંથી ખબર છે? સમજી ગયા? હવે ઈ જે અંદર જે ઈ કોથળીની અંદર જે પાણી ભરાણું એને બારું કાઢવું જ પડે. નો કાઢો તો એનો વિચાર ફરી જાય, એનું વાણી ફરી જાય, એનું વર્તન ફરી જાય. કપડા પહેરવાથી કોઈ સંન્યાસી કોઈ સાધુ નથી. બસ મારું કહેવાનું છે કે ભાઈ તમારા આચાર વિચાર ને કર્મથી માણસ હે ને શુદ્ધ છે. બાકી કઈ કપડા પહેરવાથી દેખાવ કરવાથી કઈ બજારમાં તમે સંત કહેવાતા નથી. સમજી ગયા? જો અત્યારે જ આપણે હમણાં નવરાત્રી ગઈ. હા, હવે જેની દીકરી દેખાવડી છે, એકદમ સ્માર્ટ છે, અડધા લુગડા પહેરીને જાય, ઈ તમારે વચમાં નાચવાની છે, એટલે જે પુરુષનો વિકાર છે ઈ એની માથે નજર જાય એટલે એની વિકૃતિ ઉત્પન્ન થાય. ઈ છે ઈ જ વાત જ છે. એની હવે દ્રષ્ટિ ક્યાં જાય? પછી ઈ વિકૃતિ ઉત્પન્ન થઈ પછી આની માં અમે ઘણા મારા ઓડિયો છે, એની માં એમ કે મારી દીકરી આ નવરાત્રી પછી હમણાં ભાગી ગઈ. હમણાં એક ભાઈએ મને ડિબેટ કરી, મનસુખભાઈ આ છોકરીઓને માથે બળાત્કાર, પણ મેં કીધું ભાઈ બળાત્કાર એના માટે થાય છે કે તમે તમારી બાયુ રહ્યું ઈ છોકરીને તૈયાર કરીને અડધા લુગડા પહેરાવીને તમે રમવા મોકલો છો, તો આ પુરુષની જે જાતિ છે એમાં વિકૃતિ છે. એ તો 100% વાત છે. સ્ત્રીમાં પણ ઈ વિકૃતિ છે. ઈ તમે તમારું અંગ દેખાડો છો, તમે તમારું અંગ દેખાડો તો આ જે આ કુદરતી જે અવયવ મૂક્યા છે તો થાય. આ જે રિમોટ ટીવી સામે રિમોટ મૂકો એટલે એમાં જે ચેનલ લેવી હોય એ લેવાય છે. આગળ આપણે આ બધી જે સંસ્કૃતિ આપણી શું હતી, લાજ વ્યવસ્થા હતી, શું હતી? એટલે જેની મર્યાદા ભંગ થઈ છે. હવે એની છોકરીને લુગડા અડધા પહેરાવે, એની છોકરીમાં તો બળાત્કાર થાય એટલે નાખે સરકાર માથે. આ સરકાર જે બળાત્કારીઓ રોકતી, તમે તમારો બાપ સરકારને ઠોક કરો છો, તમે તમારી છોકરીને મર્યાદિત લુગડા પહેરાવો, તમારે ભૂંડું થાય એટલે આપણે સરકારમાં ચડાવી દે. જેટલું તમારે જે થાય એની સત્તામાં તો હોય એટલે વિરોધ એનો થાય. બરોબર. કેમ કે અત્યારે જે કઈ વિરોધ થાય તો ભાજપ સરકાર નો કરે કે મોદી સાહેબ નો કરે, કેમ કે એ સત્તામાં બેઠા છે. હા, તો એના નામથી જ કરે ને. હે ભાઈ, હવે મારી વાત સાંભળો, મારી પાસે 5 પૈસા હોય તો કોઈ ભિખારી આવીને કે મનસુખભાઈ મને 5 રૂપિયા દેવા છો, પણ હું સામો સાલ્યુ લઈને રખડતો મારી પાસે ના માગે. હા બરોબર. એમ જે સત્તા માથે છે વિરોધ એનો થાય, અને વિરોધ એનો કરવાનો જ હોય, અને કરે તો જ એની તો એ સરકારની કિંમત થાય. તમે એનો વિરોધ નહીં કરો તો તમારી એની વેલ્યુએશન નહીં થાય. હા બરોબર. જો સરકાર મહાન બને તો વિરોધ પ્રદર્શન થી. હા બરોબર. હવે આવડા વિરોધ કરે ને ડાબી દે એટલે હું છે કે એનું પાનું નો જાય ને બોલે નું જાય, માત્ર તો કઈક આવડા વિરોધ કરે જેલમાં નાખી દે એટલે એની ખાય. નકર વિરોધ કરવો જોઈએ. જો જીવણ બાપા એ જે થઈ ગયા ને દાસી જીવણ ઘોઘાવદર ની અંદર, એને કીધું કે બધાય મરજો પણ મારો નિંદા નો કરનારો નો મરતા. હા બરોબર. કેમ તો જો નિંદા કરનારો મરી જાય તો તમને જગાડશે કોણ? ના તો કોઈના હારા ને ન હારા ની ખબર જ નહીં પડે. તમે તમારી કોઈ ટિપ્પણી કરો તો તમે જાગતા હું. પણ જો તમારીમાં તમને કોઈ કઈ કેનારું જ ન હોય તો એની આ જગતમાં વેલ્યુલેશન નથી સાહેબ. જેને સાયમાં આપણી ગુજરાતી કહેવત છે, સાયમાં માખણ જાય પણ એને જગત ફૂહિયારી ગઈ. હા બરોબર. નકર છાશ કરતા કિંમત એમાં 50 ગ્રામ માખણ ગયું હોય તો કિંમત તો માખણ ની છે. હા બરોબર. પણ એ ચાય ની બહેણી માં ગયું હોય ને તો ઓલી ઘરે જઈને કાઢી લે ને પછી એમ કે ગાની બાઈ ફૂહિયારી મારી હારી માખણ નો કાઢી શકી. નકર એ તો ભૂલતી રહી ગયું. ફૂહેણ એમ કે સમજી ગયા? એને ફૂહેડ કે હું કે ફૂહેણ કીએ. આ ગુજરાતી કહેવત. એટલે એમ આ જગતમાં જેને વિરોધ કરવો, એને અવાજ ઉઠાવવો, ઈ બંધારણી બધાનો સંવિધાનિક અધિકાર છે, પણ એની મર્યાદામાં રહીને કરવાનું હોય. બસ મનસુખભાઈ ઈ છે કહેવાનો અર્થ. જો વિરોધ કરવામાં ઓવર જાવ, વિરોધ કરવામાં ઓવર જાવ તો તમને નુકસાન થાય. હા બરોબર. ન કરવાનું ખોટું ઊભું કરવું હા તો ઈ નુકસાનકારક છે, પણ એનો વિરોધ કેટલો કરવો જોઈએ? કેમ કે ઈ સામે વિરોધ કરનાર વ્યક્તિ હોય ને ઈ સરકારે તમને કહે ભાઈ થોડુંક માપા એટલે તું બંધ રાખજો. હા બરોબર. તો ત્યાંથી તમારે પાછું વળવું જોઈએ. કેમ કે કોઈની જાનહાની થઈ જાય, કોઈનું તમને કોઈ નુકસાન પહોંચી જાય, એવો વિરોધ પ્રદર્શન એને ન કહેવાય. એને તો તમને કોઈ વિઘ્ન ફેલાયું કહેવાય. જો અમુક હું તમને શું કહું છું, આપણે એક સામાન્ય દાખલો લઈ.
હરેક માણસને આ તમારા આપણા દલિત સમાજની જે ખાલી એક દાખલો જ દઉં હું તમને, કોઈ આપણે એનું ઓલી નથી વાત કરતા. આ એનું એક બ્રહ્માસ્ત્ર એની પાસે કયું છે કે ભાઈ એટ્રોસિટી, બરોબર? ઈ ક્યારે કે એને ભાઈ એટલી બધી એને તકલીફ પડી હોય, એટલું બધું એની ઉપર કોઈ એવું ગુજાવવામાં આવ્યું હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે, કરવો પડતો હોય, ના છૂટકે. પણ ઘણી વાર અમુક માણસો આનું નામ લઈને તમને દબાવતા હોય છે, આવું બને છે, સમજી લેજો. એમાં દાદા એવું ન થવું જોઈએ. આપણે એની હું તમને વાત કરું કે આજે મારી વાત સાંભળો, એટ્રોસિટી ની કોઈ પણ ફરિયાદ હોય, હા, અત્યારે કોઈ પણ બળાત્કારના જે કેસ થાય છે ને 75% ખોટા થાય છે. હા, બરોબર છે. ગમે એની છોકરી હોય ઉપાડીને ગયા, હવે તો એને પ્રેમ પ્રકરણ છે, પણ બોલો સગીર વર્ષની હોય, 17 વર્ષની, એટલે નાબાલિક હોય એટલે સીધી પોસ્કો મારી દીધી. હા, બરોબર. એનું સમાધાન તો થાય જ છે. અને ત્યારે છોકરીને નામદાર કોર્ટમાં કેવું જ પડે કે ભાઈ મને આવી રીતે હતું અને મારાથી બોલાઈ ગયું અને હવે આવું કાંઈ હતું નહીં, એવું એને બોલવું જ પડે છે. પણ એટ્રોસિટીમાં એક એવી મેટર કરે છે સાહેબ કે ઈવડા ઈ લોકો તમને 50,000 રૂપિયા દઈને પછી ઓની પાસે એવું બોલાવડાવે ભાઈ મને આવું કઈ થયું જ નહોતું. તમે સમજ્યા આખી વાત ને? હવે આજે બોલો ગરીબ માણસ હોય એટલે ગામનો સરપંચ કે ભાઈ તને 50,000 રૂપિયા દઈ દે, ભાઈ તું એક કામ કરીને કહી દે, એટલે કોર્ટમાં જઈને પૂછે કે ભાઈ આવું કઈ થયું ના સાહેબ, એવું કઈ કીધું નહોતું પણ મેં પછી લખાવી દીધું, મને રી ચડીને, એટલે ઈ કેસને નુકસાન પહોંચ્યું. એટલે ટૂંકમાં આનો લાભ ઉઠાવે ને એ અમુક ખોટો થાય ને. મારી વાત હવે જો એને કીધું જ ન હોય તો એને 50,000 દેવાની જરૂર ક્યાં? હા, બરોબર છે. તમે હાલો હું કહું છું એટ્રોસિટી ખોટી કરી છે, તો ખોટી કરી છે નામદાર અદાલતમાં પુરાવામાં હાલ છે, તું 50,000 રૂપિયા દઈ અને પછી તું શું કામ એવું કેવડાવે કે હવે આવું નથી થયું એવું કયો? એટલે આપણે એટ્રોસિટી ખોટી કહેતાય નથી. આ એક તમને ઉદાહરણ આપો, તમે મને પ્રશ્ન પૂછો ને એટલે ઘણા વ્યક્તિઓ સાના મુના પૈસા દઈ અને જે ગામડાનો માણસ છે જેને કાયદાનું ભાન નથી, એને બિચારાને ખબર જ નથી, એને વકીલ અંદર શીખવાડી દે તારા આમ નહીં આમ કહેવાનું છે. હા, બરોબર. એટલે હવે તમે મારી વાત સાંભળો, હું જે ફરિયાદી છું મને કયો ભાઈ મનસુખભાઈ તમારે આમ કહેવાનું છે, એટલે હું તો એનો જાણકાર નથી. એટલે મને જે વકીલ પૂછે કે મનસુખભાઈ એવું થયું હતું, ના સાહેબ તમને જાતિ પ્રત્યે અડધું કર્યા, ના સાહેબ તો આ વાત કીધું તું એ સાચી વાત છે, ના સાહેબ તો મને આવું કીધું તું ને એટલે મને પછી રી ચડી ગયો એટલે મેં આવું લખાવી દીધું. બરોબર. હવે ઈ ઓલે 50,000 દીધા હતા ને ઈ શેનું કહેવા માટે થઈ કે આવું હવે નો કહેતો એના માટે. હા, બરોબર. પણ રેકર્ડ ઉપર શું સીડ્યું કે આવું મને કીધું નથી. પણ 50,000 રૂપિયા દઈ અને તે જે જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા ઈ તો હવે તે કીધું જ ન હોય તો તારે પૈસા દઈને પગે લાગવાનો વારો શું કામ આવ્યો? ધારાસભ્યને ફોન કરાવો, સમાજના આગેવાનોને ફોન કરાવો, ભાઈ જલ્દી કોઈ એટ્રોસિટી ના કર, કેસ થઈ જાય ઘરી જા. ઈ એટલે એની અંદર ઈ લોકોએ પૈસા દઈને આ ગામડાના માણસો હતા એટલે એને બધે કીધું ગીધી એટલે આને કીધું ગીધી. હવે મનસુખભાઈ વાત એમ છે કે તોય હું મારી દ્રષ્ટિએ અત્યારે સમય બહુ સારો જ છે, જો માણસ સમજે અને હકીકતથી વ્યવસ્થિત રહેતા આવડે તો સમય ઘણો સારો છે, સમજી ગયા? હા, સાચી વાત. પણ બાકી તમારે ઉડતા અંગારા પકડવા હોય તો દુઃખી છે. અમુક છે ને, અમુક જે સંવિધાનિક ન હોય, અમુક આવેશવાળા માણસો હોય, પોતે પોતાનો ઘમંડ લઈને રખડતા હોય, એટલે ગુનાનો પ્રક્રિયા જે વધે છે ને એ પોતાના અહમથી વધે છે. મને કોઈ કઈ કહે પણ મનસુખભાઈ ને ઈ વિચારવું જોઈએ કે આ માણસે મને કઈ કીધા બે શબ્દ તો મારા વતીથી એને કઈક તકલીફ છે. હા, બરોબર. આગળ રાજા રજવાડું છે નહીં, સાંભળતા એટલે અત્યારે કોઈ પણ જગ્યાએ રાજાઓની વાતો કરવી પડે છે. હવે તમે વિચાર કરો કે ગોંડલ સ્ટેટ છે ને, અત્યારે બધા રાજા રજવાડુના બંગલા ને બધું દેવાઈ ગયું, હજી ગોંડલ સ્ટેટ ની અંદર ટ્રસ્ટ ની પેલી સ્થાપના થઈ હોય તો ગોંડલ સ્ટેટમાં. હા, બરોબર છે. ટ્રસ્ટ બનાવીને ઈ જમીન બધી ટ્રસ્ટ ને દીધી, ટ્રસ્ટમાં છે અટણ બાપુનું ગઢ બઢ બધું બાપુના નામે છે. હા છે, ટ્રસ્ટ ની સ્થાપના પેલી એને કરી. હા, કરી દઉં. હા, ચાલુ રાખો મનસુખભાઈ, ચાલુ રાખો. હા. એટલે ઘરના હોય તો બોરકતા હતા ને એટલે જવાબ કાંઈ વાંધો નહીં દાદા, આપણે ઘણી વાત થઈ ગયા, અટાણા પોણી કલાક જેવું થયું. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, જય સીતારામ. જય સીતારામ. તમારું નામ શું કીધું? મારું નામ ઘનશ્યામભાઈ મનજીભાઈ રાબડિયા, ગામ ખડખંભાળિયા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર.
ઓકે દાદા, હવે તમે છે ને આપણે જે કાંઈ આ ડિબેટ થઈ એમાં જો યુટ્યુબ માટે આપણે ખાલી આ જે સંવાદ છે એ જગતના ઉદાહરણ પૂરતો પૂરો પાડવા માટે તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો આમાં મોકલજો. 100% હમણાં જ મોકલું. હા, કેમ કે આ શું છે કે વિચાર માણસમાં જે કાંઈ અહમ માન મોટાઈ ઊંચાઈ નીચાઈ જે છે એના વાળા ટળે અને બધી સમાજ એક સાથે બેસી શકે એવો પ્રયત્ન થાય. જો મનસુખભાઈ, હું છે ને હા આ બાબતમાં બહુ એગ્રી છું. હા 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 હા, હાલો તો હું તમને કહેતો જાઉં, આ બાબતમાં આપણે એગ્રી છે કે હરેક સમાજ હળી મળી રહીએ, કોઈને ઊંચ નીચના ભેદ ન રાખે, કે કોઈ ધર્મના વાળાના ભેદ ન રાખે, કે આપણે બધા ભેગા ઉઠી હળી મળી રહી, એના જેવો આનંદ ક્યાંય છે નહીં. સમજી ગયા? ઓકે ઓકે બાપા, ઓકે. હવે તમે તમારો ફોટો ખાલી મોકલજો એટલે અમે અમારે હા 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 હા. જય સરદાર, જય સરદાર, જય જય.